સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભાડે ખરીદ પદ્ધતિ વેચાણના હિસાબોમાં દાખલા નંબર 23 વિશે માહિતી મેળવશું, જેમાં આપણને રોકડ કિંમત આપેલી છે, ત્યારબાદ હપ્તા આપેલા છે, ઘસારાનો દર આપેલો છે અને આપણને શું નથી આપેલું તો કે વ્યાજનો દર આપેલો નથી। આપણે ગયા વિડીયોમાં જેમાં બંને આપેલું હોય અને રોકડ કિંમત ના આપેલી હોય તેના વિશે માહિતી મેળવી હતી। આજે આપણે શેના વિશે માહિતી મેળવશું? જ્યારે વ્યાજનો દર આપેલ ન હોય। શું આવે છે? જ્યારે વ્યાજનો દર આપેલ ન હોય। ચલો દાખલા નંબર 23 છે એવો, જેમાં આપણને રોકડ કિંમત, હવે આની અંદર સૌપ્રથમ શું ચૂકવવાનું આવશે તો કે તમારે પહેલા ગણતરી કરવાની આવે કુલ ચૂકવણી। કુલ ચૂકવણી બરાબર શું થાય તો કે જેટલા હપ્તા હશે તમારા અને એમાં જેટલો કરાર હશે તમારા, કરાર વખતે જેટલી ચૂકવણી હશે એ બંનેનો પ્લસ કરો તો કુલ ચૂકવણી થાય। જેટલા પણ હપ્તા હશે બધા હપ્તાને પ્લસ કરી નાખવાના। ચલો હપ્તા કેટલાના છે ચેક કરો તમે। પ્રથમ વાર્ષિક હપ્તો 1 લાખનો, દ્વિતીય વાર્ષિક હપ્તો 1 લાખનો, 1 લાખનો, 4 હપ્તા છે ને 4 1 લાખના, એટલે કેટલા થશે? 4 લાખ। અને પ્લસ કરાર વખતે કેટલા ચૂકવે છે? 80,000। યાદ રાખવું ક્યાંક રોકડ કિંમત નથી લખી, મેં હપ્તા લખ્યા છે, એટલે કેટલા થશે? 4,80,000। ચલો હવે શું શોધવાનું આવશે? વ્યાજ। તો વ્યાજ બરાબર શું થાય તો કે કુલ ચૂકવણી જેટલી તમે કરી હોય એટલી અને હકીકતમાં કેટલી છે, એટલે કે રોકડ તમારી કિંમત કેટલી છે એ બંનેનું વચ્ચેનો ડિફરન્ટ હોય તમારી શું કહેવાય? વ્યાજ। 4,80,000 એમાંથી માઇનસ કરી નાખો 4 લાખની રોકડ કિંમત, એટલે વ્યાજ કેટલું આવ્યું? 80,000। ક્લિયર? આ તમને વ્યાજ કેવી રીતે મળ્યું? વ્યાજની ટોટલ અમાઉન્ટ તમને મળી ગઈ। હવે લખવાનું તમારે અહીંયા કુલ ચૂકવણી, એટલે કે 4,80,000 જે તમારી આવી હતી, એમાંથી માઇનસ કરવાનું તમારે તાત્કાલિક। તાત્કાલિક કેટલાની કરે છે? 80,000, એટલે કેટલા આવે? 4 લાખ। અને નંબર આપી દેવાનો, માઇનસ કરીને નંબર આપી દેવાનો 1। ત્યારબાદ માઇનસ કરવાનો પ્રથમ હપ્તો, કેટલાનો છે? 1 લાખ। માઇનસ કરો એટલે કેટલા આવશે? 3 લાખ। આ તમારું થઈ જશે નંબર 2। ત્યારબાદ બીજો હપ્તો, એ પણ કેટલાનો છે? 1 લાખ। માઇનસ કરો એટલે કેટલા આવે? 2 લાખ। આ થઈ જશે તમારો નંબર 4। ત્યારબાદ ચોથો હપ્તો, એ પણ કેટલાનો છે? 1 લાખ। માઇનસ કરો પ્રથમ, બીજો, ત્રીજો આવશે, એટલે કેટલા થશે? 1 લાખ। ત્યાં 4। ત્યારમાં ચોથો હપ્તો, એ પણ કેટલાનો છે? 1 લાખ। માઇનસ કરો એટલે 0। એટલે તમને શું બને? 4 લાખ, 3 લાખ, 2 લાખ ને 1 લાખ। તો તમારું પ્રમાણ આ બની શકે 4:3:2:1। આ 4, આ 3, આ 2 અને આ 1, તમારું આ પ્રમાણ બની જાય 4 અને કુલ વ્યાજ છે તમારી પાસે 80,000। તો ચલો 80,000માં વહેંચણી કરી નાખી, પ્રથમ માટે, બીજા માટે, ત્રીજા માટે અને ચોથા માટે 80,000માં વહેંચણી। ટોટલ કેટલા છે? 4 ને 3 7, 7 ને 2 9 ને 10, ટોટલ કેટલા થાય? 10 કરી નાખીએ। 80,000 ભાગ્યા 10 ગુણ્યા 4 બરાબર એટલે કેટલા આવશે? 32,000। 3 બરાબર એટલે 24,000। ના ફાવે તો તમે તમારી સાદી રીતે પણ વહેંચણી કરી શકો છો, આમાં ટાઈમ બચે એટલે હું આ મેથડનો યુઝ કરું છું। 8,000। આ તમને 4/4 તમને વ્યાજ મળી ગયા। ચલો વ્યાજ ખાતું બનાવી દઈએ। તમને ઘસારો છે, સીધી લીટી છે, ડાયરેક્ટ થઈ જશે 4 લાખના 10% એટલે 40,000। અને બાકી જે તમને આપેલું છે, કોના વિશે આપેલું છે? મનન સ્ટાર લાઇન પાસેથી તમે ખરીદેલું છે, એટલે આનું તમે સ્ટાર લાઇન ચોપડામાં આમ નોંધો તમને લાસ્ટમાં શીખવાડીશ, અને જે તમારું યંત્ર ખાતું છે એને તમને આવડે છે તમે દોરી શકો છો। ચલો વ્યાજ ખાતું આપણે પ્રિપેર કરીએ। કઈ કઈ વસ્તુ આવે છે એમાં? તારીખ, રોકડ કિંમત, હપ્તા, વ્યાજ, વ્યાજ બાદ અને આખર। ચલો સ્ટાર્ટિંગ ક્યાંથી કરે છે? તમારું 1, 4, 5। રોકડ કિંમત કેટલાની છે આપણી?
4 લાખ. હપ્તો સ્ટાર્ટિંગમાં કેટલા ચૂકવાય છે? તાત્કાલિક 80,000. સ્ટાર્ટિંગ પર વ્યાજ કરવામાં આવતું નથી. કેટલા આવશે અહીંયા? 80,000, 3,20,000. ચલો ત્યારબાદ આવશે 31, 3, 6, 3,20,000. પ્રથમ હપ્તો કેટલાનો છે આપણો? 1 લાખ. ચલો 6 નો એટલે કે અહીંયા સ્ટાર્ટિંગમાં વ્યાજ તમારું કેટલું આવે છે? સ્ટાર્ટિંગમાં 32,000. ચલો 1 લાખમાંથી 32,000 માઇનસ કરીએ. કેટલા આવશે? 68,000. 3,20,માંથી 68 માઇનસ કરીએ તો કેટલા આવશે? 2,52. ક્લિયર? ત્યારબાદ 31, 3, 7, 2,52,000. એ હપ્તો પણ કેટલાનો છે? 1 લાખ. ચલો બીજા વર્ષનું વ્યાજ કેટલું આવે છે? 24,000. માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 76,000 માઇનસ 2,52,000. કેટલા આવશે? 1,76,000. ચલો ને 31, 3, 8, 1,76,000. હપ્તો છે તમારો 1 લાખ અને ત્રીજો તમારું વ્યાજ આવે છે 16,000. ચલો 1 લાખ માઇનસ 16,000 એટલે 84,000 માઇનસ 1,76,000 માંથી માઇનસ કરીએ એટલે આવશે 92,000. ચલો નેક્સ્ટ 31, 3, 9, 92,000. ચોથો હપ્તો પણ 1 લાખ. ચલો 8,000. 1 લાખમાંથી 8 જાય તો 92,000. 92,000 માઇનસ 92,000 ડેશ. એટલે જો તમારું આ ડેશ આવે તો તમારું સાચું હશે, ડેશ ન આવે તો તમારું ખોટું હશે. ક્યાંય પણ આમાં ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. તમારો ઘસારો કેટલાનો થશે? તમારી મેઇન અમાઉન્ટ કેટલાની છે? 4 લાખ. ઘટતી જતી નથી, સીધી લીટી છે એટલે ડાયરેક્ટ જ કરાવી દઉં છું. એના 10% કીધું છે એટલે 40,000. એટલે દરેક વર્ષે તમારો ઘસારો કેટલાનું આવશે? 40,000. તમારું આ વ્યાજનો દર ના આપેલું હોય એનું આપણે આ પુસ્તક બનાવેલું છે. ડાયરેક્ટ જ એને આપણે પ્રમાણમાં ગોઠવી દેવાનું હોય છે, ત્યાર પછી દાખલો થાય છે. ક્લિયર? ક્યાંય પણ ડાઉટ લાગે તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.